બહાર વરસાદ આવતો હોય અને ઘરમાં વડા તળાતા હોય એનાથી વિશેષ બીજું તો શું જોઈએ. તો આજે તમારી સાથે ભાવનગરના ફેમસ એવા વડાની રેસીપી લઈને આવી છું. તો હું છું નિકિતા. તો આજે મેં આ રીતે ચણા મિક્સરમાં દળી લીધા હતા. એને ઉપરનું જે અધકચરું પૂરણ વધે છે એને મેં આ રીતે થોડું પાણી નાખીને પલાળી રાખ્યું હતું. આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે. તો આ એકદમ પ્રોટીનથી ભરપૂર હોય છે. તો એને સારી રીતે મિક્સરમાં દળી લેવાનું છે. અને સિક્રેટ વસ્તુ એ છે કે એક પણ ટીપું આપણે આની અંદર પાણી એડ કરવાનું નથી. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે પીસી લીધું છે. હવે એની અંદર એક મીડિયમ સાઇઝની ડુંગળી આપણે કટ કરીને એડ કરી દેવાની છે. એનો સ્વાદ ખૂબ પણ સરસ આવે છે. અને તમે આદું અને લસણ મરચાં ઝીણા ઝીણા સમારીને પણ નાખી શકો છો. પણ આ રીતે પેસ્ટ કરશો તો પેસ્ટ કરીને નાખશો તો બાળકો પણ ખાઈ લેશે અને મોઢામાં પણ નહીં આવે. હવે આપણે ઘરના જે મસાલા છે એ એડ કરી દઈશું. અને બીજી એક સિક્રેટ વસ્તુ આપણે એડ કરવાની છે. 1 ચમચી આપણે આની અંદર ચણાનો લોટ નાખવાનો છે. તમે ચોખાનો લોટ પણ નાખી શકો છો. આ નાખવાથી એનું બાઇન્ડિંગ સરસ મજાનું તૈયાર થશે. ઉપરથી ચપટી ખાંડ અને લીંબુનો રસ નાખી દઈશું. એનાથી ખાટા મીઠા વડા ખાવામાં ખૂબ જ મજા આવે છે. તો આવી રીતે આપણે નાના નાના બોલ બનાવી લઈશું. જેમ બહાર મળતા હોય એવા વડા હોય એ રીતે. તેલ ગરમ થવા મૂકી દીધું છે પહેલેથી જ તે. હવે એની અંદર આપણે એક પછી એક વડા મૂકી દઈશું. તમે બહાર કાંદા વડા કે આ રીતે ખાધા જ હશે. ખાધા હોય તો મને કમેન્ટમાંથી જરૂર જણાવજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી જણાવજો. તો આપણા વડા બનીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા વડા આપણા બનીને તૈયાર છે. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.